રાજકોટ કોચિંગ એસોસિએશન સમગ્ર શહેર તથા જિલ્લામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા વિદ્યાર્થી ઉત્કર્ષલક્ષી કાર્યો દ્વારા સમાજમાં શિક્ષણ, કોચિંગ, જ્ઞાન તેમજ જાગૃતિના પ્રચાર પ્રસાર અર્થે યોગદાન આપી રહ્યું છે. રાજકોટ કોચિંગ એસોસિએશનની સામાન્ય સભા 15 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે યોજાઈ હતી, જેમાં રાજકોટ કોચિંગ એસોસિએશનના સંચાલન માટે ચેરમેન, પ્રેસિડેન્ટ સહિત સમગ્ર કોર કમિટી જાહેર કરવામાં આવી હતી. સાથે જ અનેક શિક્ષણ સંબંધી પ્રવૃત્તિઓના પ્રાસ્તાવિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ અંગે સમગ્ર માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા રાજકોટ કોચિંગ એસોસિએશનના સભ્યોએ પૂરી પાડી હતી. હું સનત કુમાર પોપટ, રાજકોટ કોચિંગ એસોસિએશન RCA ચેરમેન. મિત્રો, આપણે અબ તકના માધ્યમથી આજે એક અપીલ કરવા માંગીએ છીએ કે રાજકોટ શહેર અને જિલ્લા ખાતે રાજકોટ કોચિંગ એસોસિએશનની શુભ શરૂઆત કરવામાં આવી છે. આ કોચિંગ એસોસિએશન જે છે અમારું RCA રાજકોટ કોચિંગ એસોસિએશન એ સમગ્ર રાજકોટ શહેર અને જિલ્લાની તમામ કોચિંગ ઇન્ડસ્ટ્રીઝ, જેમ કે કોચિંગની વ્યાખ્યામાં આવતા કોઈ પણ વર્ગો, એ પછી શૈક્ષણિક વર્ગો હોય, લેંગ્વેજ ઇન્સ્ટિટ્યૂટ હોય, કોમ્પ્યુટર ટેકનોલોજીકલ ક્લાસીસ હોય, ફેશન જ્વેલરી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ હોય, મ્યુઝિક, ડાન્સ, સ્પોર્ટ્સ કે ગરબાના ક્લાસીસ હોય, માર્શલ આર્ટ્સની વાત હોય, કે કોઈ પણ પ્રકારે વિદ્યાર્થીઓ કે વાલીઓ સાથે જે કોચિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે, એ તમામ સભ્યોને અમારો મુખ્ય હેતુ વિશાળ નેટવર્ક પૂરું પાડવાનો છે, ટાર્ગેટ ઓરિએન્ટેડ અને માસ સુધી લઈ જવાનો છે. સાથે સાથે સરકાર અને કોચિંગ ઇન્ડસ્ટ્રીઝના નાના એકમો સુધી પણ જે વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવવાની થાય છે, એ સેતુરૂપ ભૂમિકા ભજવવાનો પણ છે. તો અમે આપના માધ્યમથી, અબ તકના માધ્યમથી અપીલ કરીએ છીએ કે અમે જે વિઝન અને મિશનથી ચાલવા માંગીએ છીએ, એ વિઝન અને મિશન છે કોચિંગ ઇન્ડસ્ટ્રીઝનો ઉત્કર્ષ. બાળક જ્યારે ભણતું હોય છે વિદ્યાર્થી અવસ્થામાં શિક્ષણમાં, તો એ શાળામાં ભણતું હોય છે. એ શાળા કોઈ પણ પ્રકારની હોય, પણ એ શાળાના પૂરક કોઈ પણ પ્રકારના શિક્ષણ, ઘડતર અને કેળવણીના કાર્ય માટે અન્ય ઘણા બધા કોચિંગની આવશ્યકતા રહેતી હોય છે. તો આ આવશ્યકતાને પરિપૂર્ણ તરફ લઈ જવા માટે થઈને અમારું રાજકોટ કોચિંગ એસોસિએશન તથા તેમની કોર કમિટીના તમામ સભ્યો સંપૂર્ણપણે તન-મન ધનથી કટિબદ્ધ છીએ. તો અબ તકના માધ્યમથી ફરી એકવાર વિનંતી કરીશ કે નાનામાં નાના કોચિંગ સાથે સંકળાયેલા તમામ સભ્યો RCA સાથે જોડાય અને RCAને એક એવું વેઇટેજ આપે સમાજમાં અને RCA એફિલિએટેડ હોવાનું ગૌરવ પ્રાપ્ત કરે, એવી મારી બધાને નમ્ર વિનંતી અને શુભેચ્છા અને આમંત્રણ છે. નમસ્તે, મારું નામ લખન પટેલ છે. હાલ RCAના પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છું. સૌથી પહેલાં આવનારી ઇવેન્ટમાં ગરબા જે મોટા લેવલ ઉપર અમે આયોજન કરવા માગીએ છીએ અને એ કરવાના છીએ. સેકન્ડ, સ્ટુડન્ટ માટે રિવિઝન વર્ગોના કે જે પણ સ્ટુડન્ટ્સ છે એ બાળકોને રિવિઝન માટે અમે અમારા ડિફરન્ટ ઝોનના કોચિંગ સેન્ટર્સ ઉપર બોલાવશું અને ત્યાં એ લોકોને 15 to 20 days વિધાઉટ એની ફીસ અમે એમને રિવિઝન કરાવશું. સેકન્ડ, સ્ટુડન્ટ સ્કોલરશિપ માટે કે જે બાળકો બહુ સારું પોટેન્શિયલ ધરાવે છે અને એ બાળકોને જો આગળ જતા સપોર્ટ અમારા કોચિંગ એસોસિએશન આપી શકે, તો એ રીતે અમે એ લોકોને 40%, 50% કે એનાથી વધારે પણ સ્કોલરશિપ ઓફર આપશું. સ્ટુડન્ટ એક્સલન્ટ એવોર્ડ્સ કે જેમાં જે બાળકો બોર્ડમાં બહુ સારું પરિણામ લઈ આવે છે, તો એ બાળકોને આગળ વધારવા માટે, એ લોકોને બૂસ્ટઅપ મળે એના માટે અમે એ લોકોને મોટા પાયે અને વ્યવસ્થિત બેનરની નીચે એ લોકોને બધાને એવોર્ડ આપીશું અને સન્માનિત કરીશું.